તાપીના સોનગઢ નગરપાલિકાની મળતી દરેક સામાન્ય સભાની ઠરાવની સર્ટિફાઈડ નકલ માટે વિરોધ પક્ષ દ્વારા માંગ કરાઈ છે। સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુપ્લિકેશન ન થાય તે અંગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈડ નકલ જે તે સમયે આપવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે। સોનગઢ પાલિકા દ્વારા વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનુબેન સાબાસ ખાન પઠાણ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પાલિકા સભ્ય તરીકે અવારનવાર સામાન્ય સભાની કાચી પાકી મિનિટ કોપી તેમજ કાચી પાકી ઠરાવની કોપી સહી સિક્કાવાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે। વધુમાં તેમણે ઉમેર્યું છે કે સામાન્ય સભા પૂરી થયા બાદ પાછળથી વિકાસના કામમાં કોઈ વધારો કે ડુપ્લિકેશન ન થાય જે તકેદારીના ભાગરૂપે વખત તો વખત મળનારી પાલિકાની સામાન્ય સભાના નિયમ મુજબ તમામ વિરોધ પક્ષના સભ્યોને ઠરાવની કાચી પાકી મિનિટ કોપી અને ઠરાવની સહી સિક્કાવાળી કોપી આપવા માંગ કરાઈ છે। વોર્ડ નંબર 6 સોનગઢ નગરપાલિકાનો કોર્પોરેટર છું। આજની સામાન્ય સભામાં જે વોર્ડ મુદ્દા નંબર 3 અને 4 પરને લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે અને ચીફ ઓફિસર સમક્ષની માંગણી કરી છે કે આ જે હિસાબ આપવામાં આવ્યું છે એનું ફેર તપાસ કરીને આવનારી સામાન્ય સભામાં ફરીથી આને મૂકવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો મારે ફરીથી લેખિતમાં પ્રાદેશિક કમિશનર દક્ષિણ ગુજરાતની પાસે મારે માહિતી માંગવાનું અમારું વિચાર છે। આ મુદ્દા નંબર 3 અને 4માં કઈ બાબતો આવે? આમાં સને 2024-25નો હિસાબ છે અને આ વર્ષના 6 મહિનાનો હિસાબ મને આપવામાં આવ્યું છે। એમાં મને ઘણી વિસંગતતાઓ લાગી છે, એનું મેં વિરોધ બી કર્યું છે અને ફેર તપાસની માંગણી કરી છે ચીફ ઓફિસર સમક્ષ। તમને શું લાગે છે કે આ નાણાંની કઈ ગોબાચારી થઈ હોય કે કઈ અનિતિ થયેલી છે એવું લાગે છે તમને? અનિશ્ચિતતાઓ ઘણી બધી દેખાય છે, એટલા માટે જ મેં પૂર્વીબેન સમક્ષ માંગણી કરી છે કે આની ફેર તપાસ કરવામાં આવે અને આવનારી સામાન્ય સભામાં ફેર તપાસ કરીને ફરીથી આ પાસ કરવા માટે આ મુદ્દાઓ લેવામાં આવે। જબ્બાર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।